ચલો નળાકારની ત્રિજ્યા આખી રકમ નહીં લખી જાય, જરૂર નહીં હોય ત્યાં. નળાકારની ત્રિજ્યા r 2 સેન્ટીમીટર, ઊંચાઈ h 4 સેન્ટીમીટર, વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાઈના ગુણાંકમાં કેટલું? 2 પાઈ rh 2 ગુણ્યા પાઈ 2 4 નું 8 16 પાઈ સેન્ટીમીટર સ્ક્વેર. બંધ નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ, બંધ નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ 2 પાઈ r કૌંસમાં r પ્લસ h 3 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા ગોળાનું ઘનફળ ખાલી જગ્યા પાઈ સેન્ટીમીટર, આ 3 સેન્ટીમીટર છે. ગોળાનું ઘનફળ 4/3 પાઈ r ઘન 4/3 પાઈ ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 36 પાઈ સેન્ટીમીટર ઘન. બે ગોળાઓની ત્રિજ્યાઓનો ગુણોત્તર 1:4 હોય એટલે r1 જેમ r2 1:4 છે, એટલે કે r1 upon r2 1/4. તો તેમની વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર એટલે ગોળા 1 ની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4 પાઈ r સ્ક્વેર r1 સ્ક્વેર, ગોળા 2 નું 4 પાઈ r2 સ્ક્વેર, 4 પાઈ ઉડી ગયા, જવાબ આવ્યો r1 સ્ક્વેર upon r2 સ્ક્વેર 1 નો વર્ગ છેદમાં 4 નો વર્ગ 1 ના છેદમાં 16. જવાબ આવશે 1:16. 6 સેન્ટીમીટર વ્યાસ ધરાવતા અર્ધગોલકનું ઘનફળ, વ્યાસ 6 સેન્ટીમીટર છે, ત્રિજ્યા 3 સેન્ટીમીટર, અર્ધગોલકનું ઘનફળ 2/3 પાઈ r ઘન. પાઈ ની કિંમત નથી મૂકવાની, પાઈના ગુણાંકમાં જ કીધું છે. हजार पाई सेंटीमीटर घन. जो नळाकार અને શંકુની ત્રિજ્યા અને ઊંચાઈના માપ સરખા હોય, નળાકારની ત્રિજ્યા અને શંકુની ઊંચાઈ, નળાકારની ત્રિજ્યા બરાબર શંકુની ઊંચાઈ એવું કીધું. તો નળાકારનું ઘનફળ બરાબર ખાલી જગ્યા ગુણ્યા શંકુનું ઘનફળ. ચલો પહેલા નળાકારનું ઘનફળ શોધીએ. એનું સૂત્ર આમાં ત્રિજ્યા સમાન છે એવું કીધું છે. જો નળાકાર અને શંકુની ત્રિજ્યા અને ઊંચાઈના માપ સરખા હોય. ઓકે, મારી ભૂલ થઈ ગઈ. એમાં રકમ વાંચવામાં ઉતાળવામાં ભૂલ થઈ ગઈ. એમાં એવું કીધું કે નળાકારની ત્રિજ્યા અને શંકુની ત્રિજ્યા બંનેની સરખી છે અને નળાકારની ઊંચાઈ અને શંકુની ઊંચાઈ સરખી. તો નળાકારનું ઘનફળ બરાબર ખાલી જગ્યા ગુણ્યા શંકુનું ઘનફળ. આનું સૂત્ર થાય પાઈ r સ્ક્વેર. આનું સૂત્ર થાય આ આપણી રકમ થઈ ગઈ. અહીંયા સૂત્ર લખીશું. નળાકારનું ઘનફળ એટલે પાઈ r સ્ક્વેર. શંકુનું ઘનફળ 1/3 પાઈ r સ્ક્વેર. આ બંને r ને બંનેના સરખા હતા એટલે કે નળાકાર કરતા શંકુ ત્રીજા ભાગનો થયો એટલે કે નળાકાર શંકુ કરતા 3 ગણું થયો. 1 ઘન મીટર બરાબર ખાલી જગ્યા લીટર. 1000 લીટર એટલે કે 1 કિલો લીટર. આઠમું, શંકુની ત્રિજ્યા અને તિર્યક ઊંચાઈ 2 અને 14 છે તો શંકુનું કુલ પૃષ્ઠફળ ખાલી જગ્યા પાઈ સેન્ટીમીટર થાય. ત્રિજ્યા અને તિર્યક ઊંચાઈ
ત્રિજ્યા 2 સેન્ટીમીટર, તિર્યક ઊંચાઈ 14 સેન્ટીમીટર, એક જ મેળવી ફોન છે. હેલો, હા હા, એટલે આમાં મારે ઇકોસ્ટિક રીતે તમને તો લખવું પડશે ને, તમે કેરના પાસ તિર્યક ઊંચાઈ 14 છે. કુલ સપાટીનું ક્ષેત્રફળ કેટલું? શંકુની પાઈ આર કૌંસમાં એલ પ્લસ આર, પાઈ ની કિંમત મૂકવાની છે કે નથી મૂકવાની? નથી મૂકવાની. પાઈ આર બે નળાકારની ઊંચાઈ સમાન છે. પહેલા નળાકારની ત્રિજ્યા બીજા નળાકારની ત્રિજ્યા કરતા અડધી હોય તો બીજા નળાકારનું ઘનફળ એ પહેલા નળાકારના ઘનફળના ખાલી જગ્યા ગણા થાય. બે નળાકારની ઊંચાઈ સમાન છે. હવે એટલે બંનેની ઊંચાઈ h જ લઈશું આપણે. હવે એવું કે છે પહેલા નળાકારની ત્રિજ્યા બીજા નળાકારની ત્રિજ્યા કરતા અડધી છે. પહેલા નળાકારની ત્રિજ્યા આપણે r1 કહીએ, બીજા નળાકારની r2 કહીએ. બે નો ઉપર લઈ જઈએ, 2r1 = r2. તો બીજા નળાકારનું ઘનફળ એ પહેલા નળાકારના ઘનફળના ખાલી જગ્યા ગણા થાય. બીજા નળાકારનું ઘનફળ ખાલી જગ્યા ગુણ્યા પહેલા નળાકારનું ઘનફળ. બીજા નળાકારનું ઘનફળ થાય પાઈ r2 સ્ક્વેર h. આ પ્રશ્ન હતો. હવે આપણે બંનેનું ઘનફળ શોધી નાખીએ, પછી વેલ્યુ મૂકી દઈશું. અહીંયા પ્રશ્ન થયો એટલે આપણે આને ખરેખર દાખલો ઈઝી બનાવવો હોય તો આવું કરી શકીએ. બીજા નળાકારનું ઘનફળ છેદમાં પહેલા નળાકારનું ઘનફળ ખાલી જગ્યા એવું છે. બીજા નળાકારનું ઘનફળ પાઈ r2 સ્ક્વેર h, પહેલા નળાકારનું ઘનફળ પાઈ r1 સ્ક્વેર h. પાઈ h ઉડી ગયા એટલે જવાબ આવ્યો આપણો r2 સ્ક્વેર upon r1 સ્ક્વેર. r2 એટલે 2r1 ને આ r1 સ્ક્વેર 4r1 સ્ક્વેર upon r1 સ્ક્વેર. જવાબ આવ્યો 4 upon 1 એટલે કે 4. એટલે અહીંયા જવાબ આવશે બીજા નળાકારનું ઘનફળ પહેલા નળાકારના ઘનફળ કરતા 4 ગણું હશે. આપણે આને નીચે લઈ જઈએ એટલે જે જવાબ આવે આપણો આ જવાબ થયો.
નળાકાર અને શંકુનું ઘનફળ સમાન છે અને બંનેની ત્રિજ્યા પણ સમાન છે. તો બંનેની ઊંચાઈનો ગુણોત્તર કેટલો થાય? અને આપણે કેપિટલ H લઈએ અને આપણે સ્મોલ h લઈએ. ગુણોત્તર 1:3 થશે. કોઈને પૂછ્યું છે ભાઈ આ 10 માં? કોઈને પૂછ્યું છે 10 MCQ માં? ના સર. ઓકે, હું ફોટો પાડી લઉં. ચલો, જો ગોળાની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો મળતા નવા ગોળાનું ઘનફળ મૂળ ગોળાના ઘનફળના ખાલી જગ્યા ગણા થાય. આવું ગણા થાય એવું પૂછ્યું એટલે બંનેનો ભાગાકાર કરવાનો. એટલે હું સાદી ભાષામાં હું અહીંયા લખી નાખું, મૂળ ગોળાનું ઘનફળ આપણી રકમ લખું આવી બરાબર ના નવા ગોળાનું ઘનફળ ખાલી જગ્યા ગુણ્યા મૂળ ગોળાનું ઘનફળ. આ પ્રશ્ન હતો. ચલો, ગોળાની ત્રિજ્યા બમણી કરવામાં આવે મૂળ ગોળાની ત્રિજ્યા સ્મોલ r, નવા ગોળાની ત્રિજ્યા એનાથી બમણી કરીએ છીએ 2r. હવે આપણે પ્રશ્ન આવો કે નવા ગોળાનું ઘનફળ બરાબર ખાલી જગ્યા ગુણ્યા મૂળ ગોળાનું ઘનફળ. નવા ગોળાનું ઘનફળ છેદમાં મૂળ ગોળાનું ઘનફળ. આનું સૂત્ર થાય 4/3 પાઈ r ઘન ગુજરાતીમાં લખીએ ત્રિજ્યાનો ઘન અને આનું પણ 4/3 પાઈ ત્રિજ્યાનો ઘન. આની ત્રિજ્યા r હતી અને ત્રિજ્યા 2r છે. r ઘન ઉડી ગયું 1/8 એટલે અહીંયા આવશે નવા ગોળાનું ઘનફળ મૂળ ગોળાના એક મિનિટ, મારે અહીંયા ભૂલ થઈ. નવા ગોળાની ત્રિજ્યા લખવાની હતી અહીંયા, એટલે 2r નું ઘન અને મૂળ ગોળાની ત્રિજ્યા r ઘન. જવાબ આવ્યો 8. નવા ગોળાનું ઘનફળ મૂળ ગોળાના ઘનફળ કરતા 8 ગણું થશે. શંકુ, અર્ધગોલક અને નળાકાર સમાન પાયા પર મૂક્યા, તેમની ત્રિજ્યા અને ઊંચાઈ સરખી છે. શંકુ, અર્ધગોલક, નળાકાર ત્રણેયની ત્રિજ્યા અને ઊંચાઈ સમાન. તો ત્રણેયના
ઘનફળનો ગુણોત્તર ખાલી જગ્યા છે શંકુનું ઘનફળ છેદમાં અર્ધગોલકનું ઘનફળ છેદમાં નળાકારનું ઘનફળ. બધામાં r ને h સરખું છે. ત્રણેયમાં જે કોમન આવતું હોય એ ઉડે. 1/3 પાઈ r સ્ક્વેર h 2/3 પાઈ r ઘન અને પાઈ r સ્ક્વેર h. ત્રણેયમાં જે કોમન આવતું એ ઉડે. પાઈ 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 અને r સ્ક્વેર એકવાર ઉડશે. 1/3 h 2/3 r નીચે h અને આ ઉપર જાય એક જવાબ ચેક કરી લઈએ કે લોકો h r ને h કયા સ્વરૂપમાં આપ્યું ચેક કરી લઈએ. 13 ખાલી જગ્યા પૂરો 12 1:2:3 એવું આપ્યું છે. 1h ત્રિજ્યાની ઊંચાઈ પણ સરખી છે. ઓકે એટલે આ h r ને h પણ ઉડી જાય. એટલે આવું થાય 1/3 2/3 ને 1. અને 3 2 1 એટલે એ લોકોએ આ રીતે કર્યું છે ખરેખર. h ઉડી ગયું 1/3 h 2/3 r નીચે h. ઉડે તો નહીં કારણ કે ત્રિજ્યા ને ઊંચાઈ ત્રણેયની સરખી છે એવું કીધું છે. ઊંચાઈ ત્રિજ્યા સરખી નથી. આપણે તો આ જવાબ રાખવો પડે. એ લોકો 1:2:3 આપ્યું છે તો ના ચાલે. આ જવાબ લખવો પડે ભાઈ. ગોળાના બોલને એક સરખા 4 ભાગ કરવાથી મળતા કોઈ એક ભાગની કુલ સપાટીનું ક્ષેત્રફળ ખાલી જગ્યા થાય. ગોળાના 4 સરખા ભાગ થાય ગોળાની કુલ સપાટીનું ક્ષેત્રફળ 4 પાઈ r સ્ક્વેર થાય અને એના 4 સરખા ભાગ કરીએ એટલે આવું થશે. એક ગોળાના 4 સરખા ભાગ કરતા મળતા એક ભાગનું કુલ પૃષ્ઠફળ. આ ગોળો આખાનું 4 પાઈ r સ્ક્વેર. ગોળાનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4 પાઈ r સ્ક્વેર. તેના 4 સરખા ભાગ કરીએ
મળતા દરેક ભાગની વક્ર સપાટીનું ક્ષેત્રફળ જવાબ આવે પાઈ આર સ્ક્વેર. એટલે આ એક ભાગની વાત કરીએ આપણે, આમ એક ભાગ આવો મળશે, આ એક ભાગ પાઈ આર સ્ક્વેર ને, અને આ પણ લેવું પડે અંદર પાઈ આર સ્ક્વેર પાઈ આર સ્ક્વેર પાઈ આર સ્ક્વેર, એટલે આ પણ પાઈ આર સ્ક્વેર થાય. એટલે કુલ પૃષ્ઠફળ 2 પાઈ આર સ્ક્વેર, કારણ કે આ 2 પાઈ આર સ્ક્વેર હોય એનું અડધું થાય એટલે પાઈ આર સ્ક્વેર. એક ભાગનું ક્ષેત્રફળ ઉપરનું પાઈ આર સ્ક્વેર, નીચેનું પણ પાઈ આર સ્ક્વેર, એટલે થાય 2 પાઈ આર સ્ક્વેર. સરખી ઊંચાઈ ધરાવતા બે નળાકાર ની વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર સરખી ઊંચાઈ ધરાવતા બે નળાકારની ના ક્ષેત્રફળનો ગુણોત્તર. તેની ઊંચાઈ વક્ર સપાટીનો ક્ષેત્રફળ, ઓકે, એવું નળાકારની બાજુની સપાટીના ક્ષેત્રફળ એટલે વક્ર સપાટી લેવી પડે. 2 પાઈ આર 2 પાઈ આર જવાબ આવ્યો આર જેમ આર. ગોળાનું ઘનફળ તેની વક્ર સપાટીના ક્ષેત્રફળના ખાલી જગ્યા ગણા હોય. ગોળાનું ઘનફળ એટલે સીધું લખું બરાબર ખાલી જગ્યા ગુણ્યા વક્ર સપાટીનું ક્ષેત્રફળ. આ ઉડી ગયું, 4 ઉડી ગયા, આર એક વાર ઉડી ગયું, જવાબ આવે r/3. મેં કીધું આ શોધવા માટે આને નીચે લઈ જવાનું, પછી સૂત્ર મૂકી જવાબ આવે આપણો જવાબ. ગોળાનું ઘનફળ અને સપાટીનું ક્ષેત્રફળ ગણતરી કરતા સરખું મળે તો ત્રિજ્યા કેટલી થાય? ગોળાનું ઘનફળ બરાબર વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ગોળાનું ઘનફળ છે 4/3 પાઈ આર ઘન, વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4 પાઈ આર સ્ક્વેર. r ઘન upon 3 is equal to r square. r ઘન બરાબર 3 ગુણ્યા r સ્ક્વેર. r બરાબર 3 સેન્ટીમીટર. બે ગોળા 6 સેન્ટીમીટર ત્રિજ્યાની ત્રિજ્યાથી અડધી ઊંચાઈ ધરાવતા શંકુનું ઘનફળ, ત્રિજ્યા 6 સેન્ટીમીટર, ઊંચાઈ એના કરતા અડધી એટલે 3 સેન્ટીમીટર. શંકુનું ઘનફળ ખાલી જગ્યાની પાઈ આર સ્ક્વેર h. પાઈ સેન્ટીમીટર ઘન. બે ગોળાઓની ત્રિજ્યા 1/4 છે, તો તેની વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર r1/r2 1/4, એટલે કે r1/r2 1/4. બંનેની વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર ગોળા એકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છેદમાં ગોળા બેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4 પાઈ r1 સ્ક્વેર 4 પાઈ r2 સ્ક્વેર r1 સ્ક્વેર upon r2 સ્ક્વેર 1 નો વર્ગ છેદમાં 4 નો વર્ગ 1 ના છેદમાં 16 1/16. ચલો કોઈને પૂછવું છે આમાં? હજી બીજા 7-8 છે, કોઈને પૂછવું છે? સર 13મો દાખલો ફરીથી કરો. કયો? 13મો? તે ઓકે. હા સર.
એક ગોળો છે, ગોળાને આપણે ભાગ કર્યા 4, ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4 પાઈ r સ્ક્વેર થાય, અને પછી ગોળાને 4 સરખા ભાગ કરી નાખીએ તો એક જે ભાગ વધે એ કઈ રીતનો વધે? આમ વધે, અને 4 સરખા ભાગ કરીએ એટલે આ ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર થાય, અને આ બંને ભેગું થઈને પાઈ r સ્ક્વેર થાય, એટલે એનું ટોટલ થાય 2 પાઈ r સ્ક્વેર, એક ભાગનું કુલ પૃષ્ઠફળ. વક્ર સપાટીનું 4 પાઈ r સ્ક્વેર છે, હવે એના 4 સરખા ભાગ કરીએ એટલે ઉપરના 4 ભાગ થઈ ગયા એટલે 4 પાઈ r સ્ક્વેર ભાગ્યા 4 એટલે આ પાઈ r સ્ક્વેર, આ પાઈ r સ્ક્વેર, આ પાઈ r સ્ક્વેર, આ પાઈ r સ્ક્વેર. હવે આના પર 4 ભાગ થાય ખરેખર, એટલે આ જે પાયો હતો એના પાઈ r સ્ક્વેર બાય 2, 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 એટલે આ અડધું પાઈ r સ્ક્વેર, આ અડધું પાઈ r સ્ક્વેર, એટલે આ બંને ભેગા થઈને પાઈ r સ્ક્વેર થયું, અને આ ભેગું થઈને પાઈ r સ્ક્વેર, એટલે ટોટલ 2 પાઈ r સ્ક્વેર થયું. ખબર પડી ભાઈ? ખબર પડી? હા સર, ખબર પડી. હા, એમાં આપણે તરબૂચ કાપીએ, 4 તરબૂચના 4 ભાગ કરી નાખીએ એક્ઝેક્ટ, તો જે ભાગ મળશે એમાં ઉપરનો જે લીલો ભાગ મળશે આ છે, અને આ જે લાલ ભાગ છે આ છે. આ પાઈ r સ્ક્વેર અડધું, આ પાઈ r સ્ક્વેર અડધું, એટલે આ બંને ભેગા થઈને એક પાઈ r સ્ક્વેર બને, અને આ લીલો ભાગ જે ઉપરનો હતો છાલનો એ પાઈ r સ્ક્વેર, ટોટલ 2 પાઈ r સ્ક્વેર. હું ફોટો પાડી દઉં. ચલો આગળ, હજી 6 એક બાકી છે, 6 7 બાકી છે. પતી જાય તો જોઈન નહીં થવાનું, ના પતે ફરી 10 મિનિટ માટે જોઈન થવું પડશે. શંકુ અને ગોળો એક સરખું ઘનફળની ત્રિજ્યા ધરાવતા હોય, શંકુની ત્રિજ્યા બરાબર ગોળાની ત્રિજ્યા, શંકુનું ઘનફળ બરાબર ગોળાનું ઘનફળ. હું આપેલું છે 1/3 પાઈ r સ્ક્વેર h, 4/3 પાઈ r ઘન. हेलो, हाँ 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 कीर्तन बोल भाई. ये हाँ ओके ओके कई दो बात. બંનેની ત્રિજ્યા સરખી છે એટલે r સ્ક્વેર h 4 ગુણ્યા r ઘન, r બે વાર ઉડી જશે એટલે h upon 4r. આપણને આ જવાબ આવ્યો. હવે પ્રશ્ન એવો પૂછ્યો છે કે તેના ઊંચાઈ અને વ્યાસનો ગુણોત્તર, ઊંચાઈ છેદમાં વ્યાસ h upon 2r એવું કીધું છે. તો આપણે પ્રશ્ન આવો થઈ શકે. એક કામ કરીએ, આના પરથી આપણે h શોધી નાખીએ. 3 3 ઉડી ગયું, પાઈ પાઈ ઉડી ગયા, r સ્ક્વેર બે વાર ઉડી ગયું એટલે h બરાબર 4r એવો જવાબ આવે. ઊંચાઈ છેદમાં વ્યાસ h upon 2r, આના પરથી આપણે એની કિંમત મૂકી દઈએ 4r ભાગ્યા 2r એટલે r ઉડી ગયા, જવાબ આવશે 2/1 2/1. ઊંચાઈ અને વ્યાસનો ગુણોત્તર અહીંયા h upon 2r કર્યું, h ની વેલ્યુ મને મળી હતી અહીંયા r સ્ક્વેર r ઘન એટલે અહીંયા બે વાર r ઉડી ગયા, h વધ્યો અને આ 4r કિંમત મૂકી દીધી, r ઉડી ગયું, જવાબ આવ્યો 2/1 એટલે કે 2/1. સમઘનના ઘનફળ અને સમઘનની અંદર બરાબર બંધ બેસતા ગોળાના ઘનફળનો ગુણોત્તર ખાલી જગ્યા થાય. આપણે આવો દાખલો બનાવ્યો હતો, સમઘનનો એક ટુકડો દોરીએ આપણે, ગોળાનું ઘનફળ એટલે આ સમઘનની જે બાજુ હોય એ ખરેખર ગોળા માટે વ્યાસ થશે. એટલે અહીંયા લખી સમઘનની લંબાઈ બાજુની લંબાઈ બરાબર ગોળાનો વ્યાસ L is equal to 2r.
ચલો હવે આપણને એવો પ્રશ્ન પૂછે છે કે બંનેના ઘનફળનો ગુણોત્તર, સમઘનનું ઘનફળ છેદમાં ગોળાનું ઘનફળ, L ઘન અહીંયા આવશે 4/3 પાઈ r ઘન. હવે અહીંયા આપણે કિંમત મૂકી દઈએ એની 2r નો ઘન 4/3 પાઈ r ઘન અને 8r ઘન છેદમાં 4/3 પાઈ r ઘન. આવડી ગયા ઉપર રહેશે 8 ગુણ્યા 3 છેદમાં 4 ગુણ્યા પાઈ 6/પાઈ. જવાબ આવશે 6/પાઈ. શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ તેના વક્ર સપાટીના ક્ષેત્રફળથી ખાલી જગ્યા વધારે છે. શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ એ વક્ર સપાટીના ક્ષેત્રફળથી ખાલી જગ્યા વધારે. સિમ્પલ. શંકુની કુલ સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર ગુજરાતીમાં લખી શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા પાયાનું ક્ષેત્રફળ પાઈ r n વત્તા પાઈ r સ્ક્વેર. આના કરતા આટલું વધારે થયું. આ પાઈ r સ્ક્વેર જેટલું વધારે છે. ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બે જ બાકી છે એટલે જોઈન થવાનું નથી. ચાલશે. ગોળાની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર 4 પાઈ r સ્ક્વેર. r 2.5 છે, h 10 છે. નળાકારનું ઘનફળ પાઈ r સ્ક્વેર h પાઈ 3.14 785 ભાગ્યા 4 4 એકા 4 19 ચોક 76 196.25 સેન્ટીમીટર ઘન. અને છેલ્લો એમસીક્યુ h 3.5 r 6 શંકુનું ઘનફળ 1/3 પાઈ r સ્ક્વેર 1/3 22/7 6 ગુણ્યા 6 ગુણ્યા 35 7 35 5 10 3 6 132 સેન્ટીમીટર ઘન. પાઈ r સ્ક્વેર h. આમાં જવાબ કેમ નથી આવ્યો? ઊંચાઈ 3.5 અને ત્રિજ્યા 6 છે. ભૂલ છે. બોલો ભાઈ, કઈ પૂછવું છે હવે મને? મેં ગાળાના પેપર લખવા આપ્યા જ છે તમને. તમારી જોડે 2-3 દિવસનો હજી ટાઈમ, 4 દિવસનો ટાઈમ છે. બુધ ગુરુ શુક્ર શનિ રવિવાર સુધીમાં પતાવવાના છે. આમાં કોઈને પૂછવું છે કઈ? પૂછવું છે ભાઈ? ના સર. ઓકે, આ બધું એકવાર કરી નાખવાનું. આ ચેપ્ટર ના પણ એમસીક્યુ બધા પતી ગયા. અને કોઈને કંઈ પણ પૂછવું હોય તો હવે ફોન કરીને પૂછે. હવે ફરીથી જોઈન થવાની જરૂર નથી, કારણ કે આ ચેપ્ટર પતી ગયા. કાલે 14મું અને પછી 15મું અને પછી 3જું 6ઠું આટલા ચેપ્ટર રહ્યા એમસીક્યુ માં. એટલે 4 ચેપ્ટરના એમસીક્યુ બાકી રહ્યા. આખા ગણિતના બધા 1-1 માર્કના પ્રશ્ન પણ પતી જશે. આપણે હવે તમે ગાળાના વિજ્ઞાનના પેપર પતાવી દેજો મહેરબાની કરીને. એમાં કોઈ પ્રોબ્લેમ ના થાય લખી નાખજો મહેરબાની કરીને.